નમસ્કાર મિત્રો, બ્રેક બાદ ચર્ચામાં આપ તમામનું ફરી સ્વાગત છે। ખાસ કરીને અત્યારે આજની તારીખ 3 નવેમ્બર મંગળવારનો દિવસ, મતદાર અને મતદાનનો આજે દિવસ ચોક્કસથી કહી શકાય ઘણા બધા નિયમો, ઘણી બધી ગાઈડલાઇન્સ સાથે આજે મતદાન યોજાયું છે। ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો જંગ જે પ્રકારે જામ્યો છે, આ વખતે એક્ઝિટ પોલ અને ખાસ કરીને ચોક્કસથી કહી શકાય કે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજની ચૂંટણી ઘણી બધી રીતે મહત્વની છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ પલટુનો ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે, તો સાથે સાથે કહી શકાય કે અન્ય પક્ષો પણ અત્યારે મેદાનમાં છે। આ ચર્ચા કરવાની છે આજે, આને લઈને જ મારી સાથે અત્યારે આખી ચર્ચામાં બીજેપી તરફથી હેમંત ભટ્ટ, સાથે જ પોલિટિકલ એનાલિસ્ટ પ્રતિક ત્રિવેદી અને કોંગ્રેસ તરફથી પ્રદીપ ત્રિવેદી, આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે આ ચર્ચામાં। પહેલા તો હેમંતજી, આપનાથી શરૂઆત કરીએ। ચૂંટણીનો જંગ જામેલો જે પ્રકારે જોવા મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોને જબરજસ્ત મેદાનમાં ઉતાર્યા હતા, તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી હતી। હવે પરિણામ કેવું આવશે? મહેનત તો સફળ થાય એવી કરી જ છે, પરિણામ પર હવે આપનું શું કહેવું છે? પૃથ્વીબેન, આજનો દિવસ તો આમ જોવા જાવ તો ડલ્લાસથી ડાંગ અને કેલિફોર્નિયાથી કપરાડા સુધી બધા ચૂંટણીના જંગમાં જાણે આજે ઇન્વોલ્વ થયેલા છે। એક બાજુ અમેરિકાના પ્રમુખની ચૂંટણી છે ને અહીંયા ગુજરાતમાં આપણી 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે। જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી શાંતિ, સલામતી અને સાથે સાથે વિકાસના, સુશાસનના જે કામો કર્યા છે, એ કામોના આધારે અને જ્યારે કેન્દ્રમાં ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હોય અને અહીંયા માન્ય શ્રી વિજયભાઈ અને નીતિનભાઈ જે પ્રમાણે છેલ્લા 4 વર્ષથી ગુજરાતના સમાજના પ્રત્યેક વર્ગ માટે, ચાહે ખેડૂત વર્ગ હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, સર્વેને માટે થઈને જે પ્રમાણે વિકાસના કાર્યો કરતા રહ્યા છે, એ વિકાસના કાર્યોનું ભાથું લઈને અને સાથે સાથે સમાજમાં જે સ્વીકાર્ય છે એવા ઉમેદવારો કે જેમણે ધરાતલ ઉપર પોતપોતાના મત વિસ્તારમાં કામ કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે, એ ઉમેદવારોને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સમક્ષ તેમનો પોતાનો મત અને પોતાનો ચુકાદો માંગ્યો છે। અને મને વિશ્વાસ છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, પેજ પ્રમુખથી લઈને છેક ઉપરના લેવલ સુધી જે પ્રમાણે પ્રત્યેક કાર્ય ઉત્સાહિત થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જે પ્રમાણે મહેનત કરી રહ્યો છે, એ પ્રમાણે 8 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એવું ચોક્કસપણે કહી શકાય। બિલકુલ, તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ ભરપૂર છે પક્ષ પલટુનો ઉમેદવાર બનાવ્યા પછી। હવે ખાસ કરીને પ્રદીપજી, આપની પાસે આવું તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે અત્યારે ચૂંટણીનો જંગ છે, ભાજપે તો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા પ્રચાર કરવા માટે, સભાઓ ગજવવા માટે, પરંતુ કોંગ્રેસ તરફથી એવું કશું સામે ન આવ્યું। હાર્દિક પટેલે રેલીઓ કરી પણ એ ઘણી બધી રેલીઓમાં ફિયાસ્કો પણ થયો, ક્યાંક સ્ટાર પ્રચારકો ક્યાંક દેખાયા નહીં। તો એક બાજુ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસને કોન્ફિડન્સ છે કે પછી કોંગ્રેસ અત્યારથી જ પાણીમાં બેસી ગઈ છે? શું કહેવું છે? આઝાદીથી આજ સુધી ભારત દેશનો મતદાર અને ખાસ કરીને વિશેષ આપણો ગુજરાતનો મતદાર એ હંમેશા શાણો અને સમજુ મતદાર ગણાયેલો છે। બેન, પ્રતિકભાઈ જે વાત કરી એમાં ડાંગ અને કપરાડા એ 2 અગત્યના શબ્દો હતા। આ સંપૂર્ણ ચૂંટણીઓ અત્યારે 8 પેટા ચૂંટણીઓ ગ્રામ્ય વિસ્તારમાં અથવા સેમી ગ્રામ્ય વિસ્તારમાં લડાઈ રહી છે અને ભારતીય જનતા પક્ષના વિકાસની ગાથાઓ જે તેઓ વર્ણવે છે એ આ ચૂંટણીને લાગુ એટલા માટે નથી પડતી બેન કે છેલ્લા 2.5 વર્ષ પહેલા જ્યારે સામાન્ય ચૂંટણીઓ આવી ત્યારે આ જ ઉમેદવારો હતા અને આ જ ઉમેદવારો કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારો હતા। એ સમયે આ જ બધા મિત્રો, આ જ બધા પ્રવક્તાઓ અને નેતાઓનો જે અભિપ્રાય હતો, જો એ અભિપ્રાયને રીરન કરીએ તો કોઈ સંજોગોમાં હાલમાં ભાજપના મૂકેલા જે કોઈ પક્ષ પલટુ ઉમેદવારો છે એ ડિપોઝિટ પણ જાળવી શકે નહીં।
સવાલ રહ્યો મતદારોના શાણપણનો, તો આ વખતે ચોક્કસ એવું લાગે છે કે શિશુપાલની 100મી ગાળની જેમ ભારતીય જનતા પક્ષનો મતદાર પ્રત્યેનો પૂર્વગ્રહ, મતદાર પ્રત્યેનો અન્યાય, મતદાર પ્રત્યેની નિરસતા નો આ કદાચ છેલ્લો પ્રયોગ હોઈ શકે. આ ઊંટ ઉપરનું તણખલું પુરવાર થશે અને પ્રજા એટલી જાગૃત થઈ ગઈ છે કે સંપૂર્ણપણે આ પક્ષ પલટાની જે પ્રેક્ટિસ જેને ભારતીય જનતા પક્ષને જેને એક સામાન્ય રોજિંદી પ્રક્રિયા બનાવી દીધી છે એની જાકારો આપશે. અને આ વાત માત્ર અમે જ નહીં, આપ જો જાણતા હશો તો હજી 2 મહિના પહેલા જે નવનિયુક્ત ભાજપના પ્રમુખ થયા એ પ્રમુખના અવાજમાં, એના ઉદ્બોધનમાં વારંવાર દુઃખ વ્યક્ત થાય છે કે આપણી પાસે ઉમેદવારો નથી, જેથી આપણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરાવી ઉમેદવારોને લાવવા પડ્યા, રાજ્યસભામાં મત લેવો પડ્યો, અને મત લીધા પછી ફરી એકવાર એમને ઉમેદવારી પણ કરાવવી પડી. ત્યારે હું એવું માનું છું કે કોંગ્રેસ તરફથી સઘન પ્રયાસ થયો છે. હા, એટલું ચોક્કસ છે, આપે કીધું કે સ્ટાર પ્રચારકો, તો મારે આપને ખાલી એટલું જ ધ્યાન દોરવું છે કે છેલ્લા થોડા સમયથી બદલાયેલા સમયમાં મીડિયાનું મહત્વ વધવાના કારણે, ટેકનોલોજીના અપગ્રેડેશનના કારણે આપણને સતત આ ચૂંટણીનો માહોલ, મંતવ્ય અને પ્રગતિ જાણવા મળતી રહે છે. માટે આપણે એવું માનીએ કે જ્યાં પ્રચાર થઈ રહ્યો છે, જે મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યો છે, એ જ મતદારોને અસર કરી રહ્યો છે. વાસ્તવમાં મતદાર પોતે ખુદ જાગૃત થઈ અને દરેક ઘટનાક્રમને નિહાળતો હોય છે, શાણપણથી નિહાળતો હોય છે અને યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપતો જ હોય છે. અને ઊંટ ઉપરનું છેલ્લું તણખલું આ 8 ધારાસભાની પેટા ચૂંટણીમાં મેં આપને કીધું કે મહદઅંશે મત વિસ્તાર છે એ ગ્રામ્ય કક્ષાનો છે. ત્યારે જે છેલ્લા 3 કૃષિ વિષયક બિલ ભારતીય જનતા પક્ષે માત્ર ને માત્ર કોર્પોરેટ કંપનીઓને ખુશ કરવા માટે, ખેડૂતોને, જમીન માલિકોને ફરીથી ખેત મજૂર બનાવી દેવા માટે ગુનાહિત બેદરકારીથી અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં રાતોરાત જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા એની ખેડૂતોના મનમાં ઊંડે સુધી અસર થયેલી છે. અને આ ચૂંટણીની અંદર, એના પરિણામની અંદર એ એમની નારાજગી, એ એમની સમજણ ચોક્કસપણે પ્રતિબિંબિત થશે એવું કોંગ્રેસ પક્ષ માને છે. બિલકુલ પ્રદીપજી, પરંતુ ક્યાંક પક્ષ પલટું કરીને આવેલા કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાયા પછી એમણે તો એવું કીધું કે જનતાએ ક્યાંક કીધું હતું, જનતા પણ ક્યાંક, જનતાનો પણ સાથ સહકાર મળ્યો હતો અમને પક્ષ પલટ કરવામાં. હવે જોઈએ, આગળ વાત કરીએ. સાથે અમારી સાથે પોલિટિકલ એનાલિસ્ટ પ્રતિક ત્રિવેદી પણ જોડાયેલા છે. પ્રતિકજી, હવે શું લાગી રહ્યું છે? જેમાં પ્રદીપભાઈએ કહ્યું શાણો મતદાર છે ગુજરાતનો મતદાર, તો આ શાણો મતદાર પક્ષ પલટુઓને ખાસ કરીને મત આપશે કે પછી પક્ષને? હેતુજી, આમ તો ચૂંટણી છે ને એ લોકશાહીનું ચાલક બળ છે અને મતદારો છે ને એ આ લોકશાહીનું પ્રેરક બળ છે. હવે મતદારને તમે પ્રેરક બળ કહો, શાણો કહો, બિચારો કહો, 5 વર્ષે જે ચૂંટણી આવી જોઈએ 2.5 વર્ષે અને ફરી આવનાર 2.5 વર્ષમાં એક બીજી ચૂંટણી, પણ નેવરધેલેસ ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે. આજે 11 રાજ્યની લગભગ 50 બેઠકોમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે. રાઇટલી સેડ બાય હેમંતજી અને પ્રદીપજી કે જ્યારે અમેરિકાથી લઈને ઇન્ડિયા સુધી આજે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે આપણને ગર્વ પણ થાય કે ભારત દેશ અને ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય એવું છે કે જ્યાં ટ્રેડિશનલ કન્વેન્શનલ ચૂંટણી આ કોરોના મહામારી વચ્ચે થઈ રહી છે. અને આ સવારના જે હું દ્રશ્યો જોઈ રહ્યો છું કે ખૂબ જ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો પીપી કિટ પહેરીને સવારે 6 વાગ્યાથી મતદાન કેન્દ્ર પર લાઈન થઈ ગયા છે. ચૂંટણી પંચે પણ આ વખતે 11 કલાકનો એક બહોળો સમય આપ્યો છે અને હું એવી અપેક્ષા રાખતો હતો કે ચૂંટણી જેવો માહોલ કદાચ નહીં સર્જાય, કેમ કે ચૂંટણીના દિવસે જનરલી રજા હોય છે. આ પેટા ચૂંટણીનો માહોલ છે, જાહેર રજાનો દિવસ ન હોય, પ્લસ કોરોના મહામારી. પણ સવારથી જે દ્રશ્યો જોઈ રહ્યા છે, દ્રશ્યો જોઈને આપણને એવું લાગે કે આ લોકશાહીના નેતાઓ કરતા આ લોકો જીવંત રાખે છે અને લોકોના આ જજ્બાને આપણે સૌથી પહેલા તો GTPL કે ગુજરાત ન્યૂઝના માધ્યમથી લાખ અભિનંદન આપવા જોઈએ અને બંને પક્ષને હું મારા તરફથી 8 બેઠક જીતવાની શુભકામનાઓ આપું છું. જેમની બેઠક હતી અને ગુમાઈ છે એમને પણ, અને જે મેળવવા જઈ રહ્યા છે એમને પણ.
હવે હેતુજી વાત રહી પ્રચાર પ્રસારની, તો જો કોંગ્રેસની તો 8 બેઠક હતી, હવે એ બેઠક ફરી કોંગ્રેસે લેવાની છે અને ભારતીય જનતા પાર્ટીએ વિશેષ પ્રચાર સ્ટાર પ્રચારકોને બોલાવીને એટલે કરવો પડે કે એવું તો 2 થી 2.5 વર્ષમાં શું થઈ ગયું કે જેથી જે 8 બેઠકો એમને ગુમાઈ હતી હવે પાછી મેળવવા જઈ રહ્યા છે. પ્લસ જે તમે વાત કરી કે જે કોંગ્રેસના નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં સમાવિષ્ટ થયા, એમણે એવું પણ કહ્યું કે અમારા કામ નથી થતા, કામને પ્રાધાન્ય નથી અપાતું. તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન પણ વિચારવાનો છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી હવેનો જે સમય છે 2 વર્ષનો, કેમ કે ફરી ચૂંટણી આવવાની છે, તો એમાં એવા હતા કયા કામ બાકી રહી ગયા હતા જે થઈ શકે છે. કેમ કે આમના ઘણા બધા ઉમેદવારો એવા હતા કે જે ગાંધીનગરમાં જઈને આ જ સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે, ધરણા પર પણ બેઠા છે અને મોટા પ્રમાણમાં આંદોલનો પણ કર્યા છે. અને આજે એ જ વ્યક્તિઓ જ્યારે બીજી પાર્ટીના નામે મેન્ડેટ માંગવા જશે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતની જનતાનો મિજાજ પણ આજે જાણવા મળશે. અને હું માનું છું ત્યાં સુધી અગાઉ ગઈકાલ સુધી ઘણા બધા પ્રચારમાં આપણે અલગ અલગ દલીલો સાંભળી, એટલે આજનો દિવસ છે કે એનાલિસિસને છોડીને કેટલા ટકા મતદાન થાય છે એ જોવાનું, કમિટેડ વોટર્સ સિવાય કેટલા નવા વોટર્સ, કેટલા યુવાન વોટર, કેટલા ફર્સ્ટ ટાઈમ વોટર આ પેટા ચૂંટણીને સ્વીકારે છે, લગભગ 5-1 વાગ્યા સુધીમાં ચિત્ર ક્લિયર થશે. બિલકુલ. હેમંતભાઈ, ફરી આપની પાસે આવું તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા અને ક્યાંક માહોલ પણ એવો હતો, પ્રચાર પ્રસાર પણ જોરશોરથી થયો હતો, સ્મૃતિ ઈરાની પણ આવી ગયા, વડાપ્રધાન શ્રી પણ આવી ગયા. ભલે વડાપ્રધાન શ્રીએ કોઈ પણ પ્રકારની સભાઓ નથી ગજવી, પણ તેઓ જે વિકાસના કામોનું લોકાર્પણ કર્યું, શું આનો ભાર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એક સ્ટ્રેટેજી રૂપ કહી શકાય આને ગણે છે કે પછી ચોક્કસથી કહી શકાય કે આ ઇલેક્શનમાં આ મુદ્દો ખાસ કરીને વડાપ્રધાનનો એ ક્યાંક ફાવી જશે ભારતીય જનતા પાર્ટી? પૃથ્વી, હું તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા એક સારી સ્પષ્ટતા એ કરી દઉં કે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એવા ઉમેદવારો અને પછી એના કારણે થયેલી પેટા ચૂંટણીઓ લગભગ 12 જેટલી થઈ, અને આ 12 પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ 9 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પ્રજાનો મત, પ્રજાનો વિશ્વાસ સંપાદન કરેલો છે. એટલે તમે સક્સેસ રેટ ગણો ને તો ઇટ ઇઝ મોર દેન 73%. એ 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી, એ 3 બેઠકોમાં બેચરાજીની ધવલસિંહજી વાળી, અલ્પેશભાઈ વાળી રાધનપુરની અને કચ્છની છબીલ પટેલ વાળી, એ સીટમાં પણ ધવલસિંહજી અને છબીલ પટેલ માત્ર 700 વોટથી આ ઇલેક્શન હાર્યા, જ્યારે અલ્પેશભાઈ 3800 વોટથી હાર્યા. જ્યારે બાકીની 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેઓ કોંગ્રેસમાંથી કોંગ્રેસ પક્ષને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા તેમ વિજયી બન્યા હતા, પ્રજાનો વિશ્વાસ ફરીથી મેળવવામાં કામયાબ નીવડ્યા હતા. એટલે જ્યાં સુધી પક્ષની ફેરનો સવાલ છે ત્યાં સુધી મારે એટલું ચોક્કસ કહેવું જોઈએ કે આપણે ભૂતકાળ પણ એક નજર કરવી જોઈએ. 1967માં જ્યારે હિતેન્દ્રભાઈ કોંગ્રેસમાં હતા એ વખતે કોંગ્રેસની 93 સીટો આવી હતી ને સ્વતંત્ર પક્ષની 66 બેઠકો પર સ્વતંત્ર પક્ષ વિજયી બન્યો. અને એ વખતે કોંગ્રેસે ઓછામાં ઓછા 15 થી 20 ધારાસભ્યોને સ્વતંત્ર પક્ષમાંથી કોંગ્રેસમાં પક્ષપલટો કરાવ્યો હતો. જ્યારે આ વાત કરે, ખાસ કરીને કોંગ્રેસના મિત્રો વાત કરે, ત્યારે એમણે પોતે અંતર્મંથન કરવું જોઈએ કે એ વખતે હિતેન્દ્રભાઈની સરકારને મજબૂત કરવામાં, સ્થિર કરવામાં આપણે પણ ધારાસભ્યોનો સાથ લીધો હતો. એની વાત ના કરીએ તો 1990માં જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર હતી. કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો હતો. જનતા દળની 70 બેઠકો હતી, ભારતીય જનતા પાર્ટીની 67 બેઠકો હતી. તે છતાં પણ જનતા દળની સાથે કોંગ્રેસે સરકાર રચીને પ્રજાના વિશ્વાસ સાથેનો જે મોટો દ્રોહ કર્યો હતો એ તો તાજેતરનો ઇતિહાસ, અને એનાથી વધારે તાજેતરનો ઇતિહાસ તો શંકરસિંહની વખત. ખજુરાહોમાં ચાર્ટર્ડ પ્લેનમાં 47 ધારાસભ્યોને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લઈ જવા દિગ્વિજયસિંહની સરકાર ત્યાં તેમના ઓવારણા લે અને પછી એ જ 47 ધારાસભ્યો સાથે પ્રજાદ્રોહ કરીને પછી રાજપા અને કોંગ્રેસની સરકાર બને, એ ક્યાંનો ન્યાય હતો? અને એના જે રિપરકશન્સ આવ્યા, એ જે પાપ
પ્રજાની સાથે કોંગ્રેસે કર્યું એના લીધે થઈને છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી ગુજરાતની પ્રજાએ સત્તાની નજીકમાં કોંગ્રેસને ફરકવા દીધી નથી. ઈશુભાઈએ એ વખતે 121 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી 1995. તે છતાં પણ જે પ્રમાણેનું વર્તન ચૂંટાયેલા ધારાસભ્યો સાથે થયું એ પણ કોંગ્રેસે યાદ રાખવું ઘટે. અને જ્યાં સુધી અત્યારના ધારાસભ્યોનો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો પ્રશ્ન છે ત્યાં સુધી શું આ પ્રશ્ન ગુજરાત પૂરતો સીમિત છે? છેલ્લા 2 વર્ષમાં નજર નાખશો ને તો આવી જ ઘટના આંધ્રપ્રદેશમાં પણ બની છે, આવી જ ઘટના તેલંગાણામાં બની છે. તેલંગાણામાં તો 12 જેટલા કોંગ્રેસ ધારાસભ્યોએ પક્ષ છોડીને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ સાથે જોડાયા અને ત્યાં તેઓ પોતાની બેઠકો ઉપર વિજય નીવડ્યા. આવી પણ હેમંતજી, ખાસ કરીને વાત કરીએ આ ઇલેક્શનમાં જે આપ વાત કરી રહ્યા છો, ઘણા બધા પ્રચારકોએ પણ આ બાબત ઉપર ખાસ કરીને ભાર મૂક્યો હતો કે નેશનલ મુદ્દા, પણ આ બેઠકો એવી છે કે જ્યાં નેશનલ મુદ્દા કરતા સ્થાનિક મુદ્દાને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યાં વિકાસના કામોને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કપરાડા ડાંગ આદિવાસી વિસ્તારની બેઠકો તો એવી છે કે જ્યાં હજી વિકાસથી આ બંને ખાસ કરીને આ બંને બેઠક હજી પણ વંચિત છે. તો એવું નથી લાગતું કે સ્થાનિક મુદ્દા પર વધારે ભાર મૂકવો જોઈતો હતો? હું તો કહું છું કે સ્થાનિક મુદ્દા સાથે જો આ ચૂંટણી લડાય તો એ ભારતીય જનતા પાર્ટી માટે વિશેષ રુચિકર રહેશે. એટલા માટે કહું છું કે આ વખતે એની કમી રહી એવું આપ માની રહ્યા છો? ના, હું એવું ચોક્કસપણે નથી માનતો. પ્રજાના માનસપટ ઉપર તો સ્થાનિક મુદ્દાઓ હંમેશા વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હંમેશા પ્રમુખ રીતે રહેતા હોય છે અને પ્રખર રીતે પ્રજા એ પ્રમાણે જ મતદાન કરતી હોય છે. હા, ચોક્કસપણે કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ સ્તુત્ય પગલાં લેવાયા હોય તેની ક્યાંક અસર આવે, પરંતુ વિધાનસભાની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક ઉમેદવાર મહત્વના રહેતા હોય છે. ડાંગ અને કપરાડાની બંને બેઠકો 2017માં ભારતીય જનતા પાર્ટીએ માત્ર 700 મતોથી ગુમાવી છે. એટલે અને જ્યાં સુધી અંબાજીથી માંડીને ઉમરગામ સુધીની વાત કરો તો આ આખા આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 2 દાયકામાં જે પ્રમાણેના કાર્યો કર્યા છે, હું તમને એવા નોટ્સ બતાડું અશોકભાઈના 1980ના વિધાનસભાના વક્તવ્યો કે આ જ ડાંગ વિસ્તારમાં આદિવાસીઓ કંદમૂળ ખાઈને જીવતા હતા, ત્યાં લાઇટ નહોતી પહોંચી, જ્યાં શિક્ષણ નહોતું પહોંચ્યું. એવા આ આદિવાસી વિસ્તારોમાં અત્યારે ચાહે જ્યોતિર્ગ્રામ યોજના હોય, ચાહે એ નળ દ્વારા પાણી પહોંચાડવાની વાત હોય, ચાહે અંતરિયાળ રસ્તાઓની વાત હોય, 1982 સુધી તો માત્ર 33% જેટલા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા હતા ગુજરાતમાં. આજે ગુજરાત હેમંતભાઈ, હું આપને અટકાવવા માંગીશ. પ્રદીપભાઈ અહીંયા જે હેમંતભાઈ છે અત્યારે વાત કરી રહ્યા છે, પ્રદીપજી ખાસ કરીને જે વિકાસના કામોની વાત કરી આદિવાસી વિસ્તારોમાં, આપણે જોયું છે કે છેલ્લા 2 દાયકામાં જેમ હેમંતજી કહી રહ્યા છે કે વિકાસના ઘણા બધા કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, તો એનાથી આકર્ષાઈને પ્રજા ભારતીય જનતા પાર્ટીને જો વોટ આપે છે તો કોંગ્રેસ માટે કેટલું નિરાશાજનક છે? કારણ કે કોંગ્રેસ પાસે પછી માત્ર વ્યારા, નિઝર અને માંડલી આ 3 જ બેઠક રહી જશે. હેતવીબેન, બહુ સ્પષ્ટપણે હું માનું છું કે હેમાંગભાઈ એમની પક્ષની પરંપરા અનુસાર અર્ધસત્ય અને વિરોધાભાસી રજૂઆતો કરી રહ્યા છે. એમની આંકડાકીય માહિતીઓ 1980 ઉપર આધારિત છે. એ અશોકભાઈનો હવાલો આપે છે. એ જે વાત કરે છે આદિવાસી વિસ્તારોની અંદર કંદમૂળ ખાઈને જીવવાની વાત, એમને ખ્યાલ નહીં હોય કે ત્યાર પછી અમરસિંહભાઈ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે યશસ્વી કામગીરી બજાવી ગયા. એમના સુપુત્ર પણ એ વિસ્તારમાં વારંવાર સંસદ સભ્ય થઈ અને કેન્દ્રીય સ્તરે પણ કામગીરી બજાવી છે. આદિવાસી વિસ્તારોનો અનેક પ્રકારનો વિકાસ થયો છે. માત્ર ભાજપની સરકાર આવ્યા પછી આદિવાસી વિસ્તારોની અંદર જંગલનો જે એમનો જમીન માલિકીનો કાયદો છે એમાં આ સરકાર એને નેડી છે. આ સરકારે હંમેશા ગરીબો, આદિવાસીઓ, ખેતમજૂરો અને છેવાડાના સ્તરના લોકોની કોઈ દી ખેવના કરી નથી. આ એક મુદ્દો થયો. એમની જે કહેવાની વાત ભ્રામક વિકાસની જે રજૂઆત કરે છે એની વાત છે. સાથે સાથે મારે એમનું એ ધ્યાન દોરવું છે કે તમે વિકાસની વાતો કરો છો, ભ્રામક કરો છો, મિશ્રણ કરી અને અર્ધસત્ય રજૂ કરો છો, એ બધું જ સાચું.
પણ પ્રદીપજી આપણે એ વાત પ્રદીપજી હેમંતજીએ જે વાત કરી એના ઉપર આપણે ભાર ના આપીને ખાસ કરીને કોંગ્રેસે કેવા વચનો આપ્યા છે. કોંગ્રેસે પણ જયારે પ્રચારની વાત કરી ત્યારે પણ સ્થાનિક મુદ્દા ક્યાં કોંગ્રેસ પણ ભૂલી જ ગઈ હતી. કપરાડા ડાંગ આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ કયા વિકાસના કામો કરશે? પ્રદીપજી હાજી કપરાડા ડાંગ આદિવાસી વિસ્તારોની અંદર એમને જંગલના જે કોઈ ઉપજ છે એનો અને જમીન માલિકીના કાયદા અંગે કેન્દ્ર સરકાર આદરણીય ડોક્ટર મનમોહનસિંહજીની હતી ત્યારથી બહુ સંવેદનશીલ રીતે સરકારે અનેક એની તરફેણમાં પ્રોવિઝન કર્યા છે. એનું અમલીકરણ થાય એ અમલીકરણ પહેલા ત્યાં સરકાર બદલાણી છે અને અત્યારની વર્તમાન રાજ્ય સરકાર એ આદિવાસીઓના હિતના એને ફાયદો પહોંચાડતા એના માટે સૌથી શ્રેષ્ઠ ગણી શકાય એ પ્રકારના કાયદાઓનું સુચારુ અમલીકરણ માત્ર એટલા માટે નથી કરતું કે તેઓને એ અમલીકરણની સામે મતનો ફાયદો જોઈએ છે. દુઃખની વાત એ છે બેન કે વિકાસ માટેનું દરેકનું વિઝન હોવું જોઈએ. જાહેર જીવનનો મતલબ જ છે સમાજની, રાજ્યની, રાષ્ટ્રની સેવા કરવી, એનું ઉત્થાન કરવું. પણ હાલની અંદર જે ચાલી રહ્યું છે એ મુજબ મારે એટલું જ જાણવું છે કે આ ગુજરાતની અંદર 8 વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી આવી શા માટે? ચૂંટણી આવવા પાછળનું કારણ શું? એવો કયો સૈદ્ધાંતિક કે દેખીતો અન્યાય કે મુદ્દો એવો હતો કે જેથી 8 ધારાસભ્યો છે એની અંદરનો હરિશ્ચંદ્ર જાગી ઉઠ્યો અને એમણે એ પક્ષ છોડ્યો? અચ્છા, છોડ્યો એનો વાંધો નહીં, હાલના સંપૂર્ણ પક્ષ છોડી અને ભાજપમાં આવ્યા તો એનો જવાબ તો કદાચ કોંગ્રેસે આપવો જોઈએ એવું નથી લાગતું આપને? આપને આપું બેન, હંમેશા બેન તર્ક છે, બેધારી તલવાર છે. આપ જે વાત કરો છો હું એ એંગલથી પણ આપની સાથે વાત કરીશ કે વાય ડીડ ધે લેફ્ટ. પણ મારું આપને પહેલા એ કહેવું છે કે જ્યારે આમાં સંપૂર્ણપણે પ્રથમદર્શી રીતે લાભાર્થી છે એ ભારતીય જનતા પક્ષ છે. રાજ્યસભાની સીટ એક મેળવવા માટે એમણે એન કેને પ્રકારે 8 ધારાસભ્યોને તોડ્યા અને એ તોડ્યા એની પાછળના કારણો, એની પાછળની કોંગ્રેસની જે કોઈ નબળાઈ કે ખામી એની પણ આપણે ચર્ચા કરશું અને જાહેર જીવનની ચર્ચા કરશું. પણ હું પહેલા એક નોટ આપના ધ્યાનમાં મૂકી દેવા માંગુ છું કે આ સંપૂર્ણ ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી સ્થાનિક નેતાગીરી પાયાના સ્તર સુધી જઈ અને વ્યવસ્થિત રીતે પ્રચાર કર્યો છે. હમણાં 2 દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના એપિસેન્ટર ગણાય કેન્દ્ર એવા રાજકોટની અંદર ખેડૂતના જે 3 ખેડૂત વિરોધી કાળા કાયદાઓ છે એની સામે પણ અમારા રાષ્ટ્રીય પ્રભારી અને અમારા પ્રદેશ પ્રમુખે ધરણા કર્યા અને અમે સતત કાર્યશીલ છીએ. પણ મારે આપને એટલું કહેવું છે કે જો માત્ર 8 ધારાસભ્ય અને જે આપણા ભાજપના પ્રતિનિધિઓના કહેવા મુજબ એમના કોઈ પણ સૈદ્ધાંતિક કે વ્યાજબી કારણોસર જો એ ઉમેદવારોએ પક્ષ છોડ્યો હોય તો કેન્દ્રીય કક્ષાના ભાજપના પોતાની જાતને માત્ર ઇન્ટરનેશનલ નહીં, કદાચ એ તો મને લાગે છે આંતર બ્રહ્માંડના પણ નેતા પોતાની જાતને ગણતા હોય એવા આદરણીય વડાપ્રધાન ઠીક છે પ્રદીપજી, જે આપે વાત કરી કે કોંગ્રેસની ખામીઓ પણ આપ જણાવશો, જાણીને ખૂબ જ આનંદ થયો. આ ખામીઓ જાણવા પાછળ આપણી પાસે ચોક્કસથી આવીશું. પહેલા જોઈએ પ્રતિકભાઈ આપની પાસેથી, તો જે પ્રકારે અહીંયા પ્રચારની વાત ચાલી રહી છે તો આ મુદ્દો ક્યાંક બંને પક્ષ માટે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષ માટે ક્યાંક આ ખામી જોવા મળી પ્રચારમાં કે નેશનલાઇઝ મુદ્દા જે પ્રકારે લેવામાં આવતા હતા પણ અહીંયા જરૂર આ બેઠક ઉપર સ્થાનિક મુદ્દાની હતી. આદિવાસી વિસ્તારોમાં હજી પણ ઘણા બધા વિકાસના કામોની અછત છે. સાથે સાથે રોજગારીનો મુદ્દો, ત્યારે લોકડાઉન થયા પછી, કોરોના વાયરસ પછી અત્યારે જે પ્રકારે એક પ્રદીપ જો આપણી પાસે આવું છું અત્યારે પ્રતિકભાઈ પાસે આપણે જવાબ મેળવી લઈએ. રોજગારીનો પ્રશ્ન પણ અહીંયા ઘણો જ મોટો ઉભો થયો હતો અને જેને લઈને પણ જે પ્રકારે સમગ્ર રાજ્યમાં ઘમાસાણ ચાલ્યું હતું, વાક પ્રયોગો ચાલી રહ્યા હતા, આંદોલનો ચાલી રહ્યા હતા, રેલીઓ નીકળી હતી, શું કહેશો? એટલે હેતુજી, આ પ્રશ્ન ઘણી બધી જગ્યાએ ચર્ચાઈ ચૂક્યો છે અને આપણે પણ આ પ્લેટફોર્મથી અગાઉ પણ ચર્ચા કરી હતી કે આમ જુઓ ને તો અલગ અલગ રાજ્યોમાં જ્યાં સ્થાનિક પક્ષો અત્યારે બહોળા પ્રમાણમાં ઉભરીને આવે છે એનું એકમાત્ર કારણ આ જેનું ગુજરાતમાં કદાચ એની કમી વર્તાઈ રહી છે. હું યુવાન રાજકીય વિશ્લેષક તરીકે સ્પષ્ટ માનું છું. તમે જો આપણા બંધારણની રચના જેવી રીતે છે કે મુદ્દાઓ જે છે ને કોર્પોરેટરથી MLA સુધી, MLA થી MP સુધી, MP થી કેબિનેટ સુધી અને ત્યાંથી PM ઓફિસ સુધી પહોંચતા હોય છે. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો બંને નેશનલ પાર્ટી બની ચૂકી છે અને બંને નેશનલ પાર્ટી છે.
એટલે ઓબ્વિયસલી નેશનલમાં કે કેન્દ્રમાં કરવામાં આવેલા કામ એ લોકો રાજ્યોમાં લઈને જાય અને એના આધારે એની સ્પષ્ટતા પણ લોકો સમક્ષ કરે ને એના આધારે મત પણ માગે, એમાં કંઈ ખોટું પણ નથી. પોતાની કામગીરીના આધારે મત માગે છે. પણ ક્યાંક ને ક્યાંક તમે જે વાત કરી કે આદિવાસી વિસ્તારમાં જેમ કે કપરાડાની વાત કરી, ડાંગની વાત કરી, બંને પ્રવક્તાઓએ ખૂબ સરસ રીતે એનું વિવરણ કર્યું. પણ તમે કપરાડાનું જ ઉદાહરણ લો તો ત્યાં કયા આદિવાસી વિસ્તારના પ્રશ્નોને ધ્યાનમાં લઈને ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા? બંને આયાત ઉમેદવારો છે. જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી આવ્યા છે, ભાજપમાં લડે છે, અને બાબુ વરાઠા ભાજપમાંથી આવ્યા છે, કોંગ્રેસમાં લડે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો પણ ત્યાં છે જ. ત્યારબાદ તમે જો જીતુ ચૌધરી ત્યાં આગળ જયારે રેલી સંબોધી રહ્યા હતા ત્યારે યુવાને છડે છો કે એમને પ્રશ્નો પૂછ્યા છે કે મેં યુવાન તરીકે તમને મત આપ્યા, હજી પણ હું બેરોજગાર છું, તમે 3 વર્ષ અમારા કઈ કામ કર્યા નથી, ગાંધીનગરમાં જે આંદોલનો કર્યા ને હવે તમે પક્ષ પલટી નાખ્યો. તો ઉમેદવારોની સાથે સાથે શું મતદારો પણ હવે પક્ષ પલટવાનો કે જેમણે કોંગ્રેસને મત આપે તે હવે ભાજપને મત આપે? એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના પ્રશ્નો તો ત્યાંના ત્યાં જ છે. આવી જ રીતે આપણે ડાંગની વાત કરી અને તમે જો કપરાડામાં તો જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશ પટેલ એ પોતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, જે 2012માં પોતે ત્યાં ઉમેદવારી નોંધાઈ ચૂકે છે, એના પક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પાર્ટીની આંતરિક અસમંજસતાઓ બહાર આવે છે. આદિવાસીના પ્રશ્નો તો હજી સાઈડમાં જ છે, એના ઉપર તો ક્યાંય ચર્ચા થઈ જ નથી. અને તમે જેમ કીધું એમ કે એક સમય એવો પણ આપણે જોયો છે કે જ્યારે ચૂંટણી હોય, પેટા ચૂંટણી પણ ઇવન હોય, જેમ હેમંતભાઈએ કીધું કે 12 વિધાનસભાની પેટા ચૂંટણી થઈ તો કોમન મેનિફેસ્ટો જાહેર કરવામાં આવતો હતો. પણ અત્યારે એક નવી પેટર્ન આવી છે કે મેનિફેસ્ટો પહેલા સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરવામાં આવે છે. હવે ઘણી વખત રાજકીય સ્ટાર પ્રચારકો જે બધા રાજ્યોમાં ફરતા હોય છે એ આ ગુજરાતમાં જ, હું નામ નથી આપવા માંગતો, પણ ગુજરાતમાં જેટલા સ્ટાર પ્રચારકો ભારતીય જનતા પાર્ટી તરફી પ્રચાર કરવા આવ્યા એમાંથી મોટા ભાગના તો સ્થાનિક ઉમેદવારના નામ સુદ્ધાની ચર્ચા નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નો આમાં ક્યાંક ને ક્યાંક નથી ચર્ચા, એ વાત વ્યાજબી છે. પરંતુ બિહારની ચૂંટણીમાં પણ જે રીતે પ્રધાનમંત્રી જે કીધું કે રાજ્યમાં સરકાર ને કેન્દ્રમાં સરકાર, તો એને ડબલ એન્જિનની સરકાર એવું નામ આપ્યું. હવે લોકોએ નક્કી કરવાનું છે કે આ ડબલ એન્જિનની સરકાર છે કે ડબલ ડેકર બસની સરકાર છે, જેમાં ડ્રાઈવર એક પ્રકારના ડબ્બાનું સંચાલન કરે છે અને બીજો ડબ્બો એની જોડે જોડે ચાલે છે. એ આના મતદાન ઉપરથી સ્પષ્ટ થશે. બિલકુલ. પ્રદીપજી, આપની પાસે આવું ફરીથી જો આપણે કોંગ્રેસે પહેલા તો ખામીની વાત કરી હતી એ જાણવાનો ખાસ વધારે રસ છે, અને સાથે જ્યારે હવે કપરાડાની જીતુ ચૌધરીની વાત નીકળી જ છે તો જીતુ ચૌધરી જ્યારે ખાસ કરીને એક ઇન્ટરવ્યુમાં તેઓ બોલ્યા હતા કે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હું ભાજપમાં જોડાયો છું, જે કોંગ્રેસમાં આ કાર્ય નહોતું થતું. બેન હેતવીબેન, આપની વાત સાથે હું સહમત છું. તમને હું એ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ જેમને પણ 2.5 વર્ષ સુધી એક પક્ષમાં રહી અને પક્ષ પલટો કર્યો, એમણે કોઈ પણ પ્રકારનો તાર્કિક ખુલાસો મતદારોને છેતરવા માટે આપવો અનિવાર્ય હતો. અચ્છા, જીતુ ચૌધરીના કામ થતા હતા, નહોતા થતા? આપ જાણો છો કે કોઈ પણ કામની અંદર અંતિમ વિકાસ કાર્યને મંજૂરી વર્તમાન સરકાર આપે તો એ ભારતીય જનતા પક્ષના શાસનમાં જ્યારે ધારાસભ્યને અસંતોષ હતો, એના વિસ્તારના કામ નહોતા થતા, ત્યારે તો એને 100% સરકાર સામે લડવું જોઈએ. એની બદલે એ સરકારની સાથે બેસી ગયા અને એમ કહ્યું કે મારા કામ નથી થતા. એ જ રીતે બેશરમીની હદ એ છે કે ત્યાંના મંત્રીશ્રીએ જાહેરાત કરી કે હવે જીતુ ચૌધરીના વિસ્તારના કામ થશે. તો આ પણ હું માનું છું કે નૈતિકતાનું સર્વાંગી અધોપતન છે. સરકાર જ્યારે ચૂંટાઈને આવે ત્યારે કોઈ પક્ષની નથી રહેતી, એના માટે સમગ્ર રાજ્ય, સમગ્ર વિસ્તાર અને સમગ્ર નાગરિકો એના પોતાના ગણીને ચાલવા જોઈએ. એવું વાસ્તવમાં વર્તન થતું હોતું નથી. અને વાત રહી હાલની ચૂંટણીની, તો આપને કહી દઉં કે જે સ્ટાર પ્રચારકોની વારંવાર વાત થઈ, હમણાં અહીંયા સ્મૃતિ ઈરાની મોરબી આવેલા ઉમેદવારનું નામ એને ખબર ન હોય અથવા તો લેવા જેવું ન લાગ્યું હોય, પણ એમણે ઉમેદવારનું ક્યાંય નામ લીધું નથી. અને બીજી વાત, કોંગ્રેસ, મેં કીધું કે કોંગ્રેસ સંપૂર્ણપણે ગુજરાતનું એકમ જ આ 8 પેટા ચૂંટણીમાં સંપૂર્ણ હિંમતથી જીતવા માટે સક્ષમ છે ને લડે છે. જ્યારે ભાજપ તરફથી એક ગભરાટ દેખાય છે કે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને હવે મોહન ભાગવતજી, આ તમામ લોકોને આ માત્ર 8 બેઠકની પેટા ચૂંટણી માટે વારંવાર ગુજરાત આવવું પડે છે. આ એનો ગભરાટ દેખાય છે. અને અમે એવું ચોક્કસ માનીએ છીએ કે આ વખતે મતદારોને વારંવાર જે
દવા પીવડાવવામાં આવી, એ દવાની અસરમાંથી હવે મુક્ત થઈ ગઈ છે પ્રજા. અને આ વખતે મુદ્દા આધારિત, સમસ્યા આધારિત અને નૈતિકતા આધારિત પક્ષ આઠમાંથી એક પણ સીટ ભાજપની જાય એવી શક્યતાઓ હું જોતો નથી. ઠીક છે પ્રદીપજી, અહીંયા હું આપની પાસે આવું ફરી એકવાર. ખાસ કરીને હેમંતજી, આપના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે, એટલે આપની પાસે જવાબ અહીંયા પ્રદીપભાઈને આપવા માટે રેડી છે એ હું માની લઉં છું. અને સાથે મારો એક પ્રશ્ન આપને એ પણ કે જે અહીંયા બંને જણાએ, ખાસ કરીને પ્રતિકભાઈ અને પ્રદીપભાઈ બંને જે વાત કરી કે ઉમેદવારનું નામ સુદ્ધા સ્મૃતિ ઈરાનીજીએ નથી લીધું, એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે અમારા ઉમેદવારના ચહેરા કરતા લોકો પક્ષને વધારે પસંદ કરે છે. આપ એ વાતને કેટલી સાચી માનો? હેતુબેન, ઉમેદવારનું નામ યાદ ના હોય એના તો બહુ ફેમસ વિડીયો રાહુલ ગાંધીજીના ઘણા યુટ્યુબ પર છે. વાજપેયીજીનો પણ છે, વાજપેયીજીનો પણ છે, કરુણા શુક્લા. કે રાહુલ ગાંધીજી કાગળ શોધે, ચિઠ્ઠી શોધે કે એટલે આ કોણ છે આ ઉમેદવારો, અને વાજપેયીજીને યાદ કરો. હેમંતજી, ચલો આપની વાત સાથે સહમત મેં પણ રાખી, પણ અહીંયા સવાલ તો ઉભો થઈ રહ્યો છે. આપણે એક વાર સામે આંગળી કરી લઈશું, પણ પહેલા પોતાનો જવાબ. પ્રશ્નોને શું લાગે વળગે છે મને કઈ સમજ નથી પડતી. અને બીજી બાબતની, જ્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યોની વાત છે ત્યાં સુધી વિધાનસભાના પટ ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે પેસા એક્ટનો અમલ થયા પછી અને પંચાયતી રાજનું ખરેખરું અમલીકરણ જો ભારતીય જનતા પાર્ટીએ કરીને 1 લાખ આદિવાસી ભાઈઓ અને બહેનોના દાવાઓ, વ્યક્તિગત દાવાઓ મંજૂર કરીને 1,30,000 જેટલી જમીન, વન જમીન આદિવાસી ભાઈ બહેનોના તેમના હક પ્રસ્થાપિત કર્યા હોય અને ગૌણ જે વન પેદાશો છે તેના આખાય સંચાલનમાં તેમનો અધિકાર જ્યારે પ્રસ્થાપિત ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય, આ તો એક બાબત થઈ. મેં કહ્યું પ્રમાણે એ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલો હોય, આંતરિયાળ રસ્તાઓ હોય, જ્યોતિર્ગ્રામ યોજના હોય, દૂધ સંજીવની યોજના, તમામે તમામ આદિવાસી 26 તાલુકા જેમાં વધારે ઇન્ક્લુડ કરીને કે અંતરિયાળ વિસ્તારોમાં પોષણની ચિંતા હોય આદિવાસી બાળકો, અને દરેક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની એક શાળાની વાત હોય. આ બધા નક્કર વિકાસના થયેલા કાર્યો છે. ભારતીય જનતા પાર્ટીના આ થયેલા કાર્યોને કોઈ પણ પોતે અંતરથી નકારી નહીં શકે. આ થયેલા કાર્યો છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ છે. અને જ્યારે પ્રદીપભાઈ જ્યારે વાત કરે છે ત્યારે એક બાબત પણ એમના અંતર્મનની અકળામણ આમ એમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય કે આ ધારાસભ્યો શા માટે કોંગ્રેસની સાથે નથી રહેતા, એનું પણ આંતરમંથન કોંગ્રેસે કરવા જેવું. ભારતીય જનતા પાર્ટીમાં એ ધારાસભ્યોને વિકાસના કાર્યો, પોતાના સ્થાનિક પ્રશ્નો વધારે અસરકારક રીતે હલ કરી શકશે એમ જો લાગતું હોય અને મત વિસ્તારની સાચી ચિંતા કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતા હોય અને સાથે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પ્રજા પાસે ફરીથી તેમનો ચુકાદો લેવા જતા હોય તો આમાં નૈતિક રીતે ક્યાં ખોટું છે એ પણ આપણે આનો વિચાર કરવો જોઈએ. બિલકુલ પ્રતિકજી, ખાસ કરીને અહીંયા હવે વાત કરીએ કે ભાજપના નવા અધ્યક્ષ CR પાટીલના આવ્યા પછી ક્યાંક નારાજગી છે, ક્યાંક ખુશીનો માહોલ છે. પ્રતિકજી, હવે અહીંયા વાત એમ છે કે CR પાટીલ દક્ષિણ ગુજરાતના હોવાના કારણે ડાંગ કપરાડા બેઠક પર પેટા ચૂંટણી તેમના પ્રતિષ્ઠાનો જંગ છે. આ તો વાત કરી સૌરાષ્ટ્રના ભાગોની, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં લોકો ક્યાંક નારાજ છે. એટલે હવે આ નારાજગીના સામે CR પાટીલનું અધ્યક્ષ બનવું એ આ પેટા ચૂંટણી માટે કેવું સાબિત થશે? ના, દરેક જગ્યાએ તમે જુઓ કે CR પાટીલની અધ્યક્ષતામાં પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે. મુખ્યમંત્રી પોતે પણ અને એક અંગત પ્રતિષ્ઠાનો જંગ માને છે, ભલે જાહેરમાં ન કહેવાતું હોય, પરંતુ પ્રશ્ન તમે જેમ સૌરાષ્ટ્રની વાત હોય, દક્ષિણ ગુજરાતની વાત હોય, ઉત્તર ગુજરાતની વાત હોય, પ્રશ્ન સીટ વાઇઝ 8 સીટ જીતવાનો છે. એવું નથી કે આ 2 જીતવી પડશે, 4 નહીં જીતીએ તો ચાલશે. 8 સીટો ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ હિસાબે જોઈએ છે અને કોંગ્રેસને પણ 8 સીટો કોઈ પણ હિસાબે સાચવવી છે ને એક મેસેજ આપવો છે. કોઈને પણ એક પણ સીટ ગુમાવી આમાંથી પરવડે એવું નથી. ભલે આનો સીધો સરકાર પર કોઈ અસર નથી પડવા, પણ ક્યાંક ને ક્યાંક જે આપણો મુદ્દો ચર્ચી રહ્યા છે હેતવીજી એ છે કે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી નેતાઓ ગયા છે અને રાષ્ટ્રીય લેવલ પર પણ તમે જો NCP હોય
તેલુગુ દેશમ પાર્ટી હોય, તૃણમૂલ કોંગ્રેસ હોય, સપા હોય, બસપા હોય, અલગ અલગ જગ્યાએ કોંગ્રેસમાંથી નેતાઓ છૂટા પડીને પાર્ટીઓ પણ બનાવેલી છે. પણ ગુજરાતમાં જે ગુજરાતની લોકશાહી માટે યુવાનો તરફથી જે હું વિચાર તમારી સમક્ષ મૂકવા માંગુ છું એ છે કે પહેલાના જમાનામાં એવું હતું કે લોકો પક્ષ પલટો કરતા હતા કોઈ મુદ્દાઓને આધારિત, અને કદાચ શરમ અને લાજ અનુભવતા હતા કે આ પાર્ટીમાં અમે રહ્યા, એની વિચારધારાને વરીને રહ્યા, અમને સંતુષ્ટિ નથી મળી એટલે હવે અમે પક્ષ પલટો કરીએ છીએ. પણ જ્યારે મુખ્યમંત્રી એટલે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જ્યારે જાહેર મંચ ઉપરથી એવું કહેતું હોય, અલગ અલગ ટીવી ઇન્ટરવ્યુમાં પણ આપણે સાંભળ્યું છે કે અગાઉ પણ ચૂંટણી પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્યો અમને મળ્યા છે, ટિકિટની અમે એમને શ્યોરિટી આપી છે અને ત્યારબાદ મંત્રી પદની પણ ઓફર આપી છે. જાહેર મંચ ઉપરથી એવું કહેવાતું હોય કે કોંગ્રેસના નેતાઓ જ્યાં હશે ત્યાં આગળ ગ્રાન્ટની ફાળવણી નહીં થાય, એમને વિકાસના કામો કરવા માટે રોકવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે આ જે પક્ષ પલટો અત્યારે થઈ રહ્યો છે, જે રીતે થઈ રહ્યો છે એ પ્રમાણે એવું લાગે છે કે લોકો હવે સંઘર્ષનો રસ્તો અપનાવવા નથી જઈ રહ્યા. પ્રદીપજી એક વાક્ય સાથે હું સમજ છું કે જ્યારે સરકારમાં તમારું કામ ન થતું હોય કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કે વિપક્ષના ધારાસભ્ય તરીકે, ત્યારે શું સંઘર્ષનો રસ્તો અપનાવો કે મારે પક્ષ પલટો કરી લેવો? તો પછી આ મલ્ટી પાર્ટી ડેમોક્રેસીનો કોઈ મતલબ જ નથી રહેતો. અમેરિકામાં જે પ્રમાણે ચૂંટણી થાય જે પ્રમાણે 2 પાર્ટી ડેમોક્રેસીમાં જતા રહી અથવા તો 1 પાર્ટી ડેમોક્રેસીમાં જતા રહી. સાહેબ જી પ્રદીપજી. હેતવીબેન, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આપ નામ ગણો: શંકરસિંહ વાઘેલા, ચિમનભાઈ શુક્લ, નારસિંહ પઢિયાર, સૂર્યકાંત આચાર્ય, કાશીરામ રાણા, સુરેશભાઈ મહેતા, આ બધા જ લોકો જે તે સમયે પાર્ટીના ઘડતરમાં, નીતિ નિર્ધારણમાં અને શીર્ષ નેતૃત્વમાં મુખ્ય પ્રધાન પદે પહોંચેલા લોકો હતા. એવું તો કયો અસંતોષ ભારતીય જનતા પક્ષની અંદર એને નડ્યો કે શંકરસિંહજી તો આખી સરકાર લઈને બહાર નીકળી ગયા. સુરેશભાઈ, દિલીપ પરીખ, તમે યુ જસ્ટ ઇમેજિન એ પાર્ટીની અંદર છેલ્લા 30 વર્ષમાં. અને કેશુભાઈ પટેલ, કેશુભાઈ 2 દિવસ પહેલા જ, ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે, એ મહાપ્રયાણ કર્યું. પણ કેશુભાઈની ક્ષમતા મુજબ, એમની તપસ્યા મુજબ એ માણસને માત્ર 2.5 વર્ષની અંદર બિનજરૂરી રીતે સત્તાભ્રષ્ટ કરી અને સતત મૌન અને ઉપેક્ષિત રાખવામાં આવ્યા. તો એ ભારતીય જનતા પક્ષ છેલ્લા 20 વર્ષની અંદર કયા પ્રકારની સંસ્કૃતિ અને વાતાવરણનું નિર્માણ પોતાના પક્ષમાં કરી ચૂક્યું છે એ આપણે જોવાનું છે. અને નેશનલ લેવલે જોવો તો આજે મોટી સરસ મજાની સલાહકાર સમિતિ છે. આદરણીય અડવાણીજી, મુરલી મનોહરજી, હવે તો બેન હયાત નથી આપણા, પછી ભાઈ રાજનાથસિંહજી, ઓલ હેઝ બીન સાઇડલાઇન. વાય? ઠીક છે, અહીંયા આપને આપનો પ્રશ્નનો જવાબ આગળ મેળવીએ પ્રદીપજી. પરંતુ દર્શક મિત્રો, અત્યારે જે પ્રકારની ચર્ચા ચાલી રહી છે, પ્રતિષ્ઠાનો જંગ છે એક બાજુ, અને ચોક્કસથી કહી શકાય કે આજે મતદાન કેવું થાય છે, પ્રજા કોને જાકારો આપે છે તે પણ જોવાનું રહેશે. આને લઈને આગળ આપણે ચર્ચા વધારીએ, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત. હેતવીબેન,